જય માતાજી. અત્યારે વાગ્યા છે સવારના 8 અને હું જવાનો છું પપ્પા અંગત અમદાવાદ. હું ભઠ્ઠે જવા નીકળી ગયો છું. વચ્ચે ખટારો ડિવાઈડર ક્રોસ થઈ ગયો છે. હાલ તારા રસ્તા ઉપર આવી ગયા. રસ્તા ઉપર આ ઈંટો માટે ગાળો બને છે. ફાઇનલ આજે નીકળી ગયો છું નાયકા જવા. નાયકા ઊભું નહીં રહેવાનું કોઈ દિવસ. ઊભા તો પડે શું પડે બહાર પડે. અહીંયા આપણા બધા ઓળખીતાના ભઠ્ઠાઓ છે. આ ભઠ્ઠો અમારા ભઠ્ઠો વટી ગયા છે. આ ભઠ્ઠો છે એટલે બીજા બ્લોગમાં બતાવશું અમારા કેટલા ભઠ્ઠા છે. આ બધા બીજાના છે, અમારા કેટલા ભઠ્ઠા છે એ બધું બીજા બ્લોગમાં કે ગમે ત્યાં બતાવશું. અત્યારે હું નાયકા જઈશ. નાયકા એક ભઠ્ઠો ઓલો છે હો આપણો. આજે ઓલા પણ આગળ છે અહીંયા તો નહીં દેખાય તો બીજાના અંદર જઈને બતાવીશ. એક મસાલા પૌવા કરો અને એક દહીં મમરી. ખાવાની જ છે એ ગાડીમાં લેતો જાઓ. વસ્ત્રામાં શ્રી ગણેશ પૌવા હાઉસમાં ઊભા રહ્યા હતા. વસ્ત્રામાં પૌવા ખાવો હોય તો શ્રી ગણેશ પૌવા હાઉસમાં ઊભા રહેવાનું. એક નંબર પૌવા દહીં મમરી તો આ હા મજા આવી જાય. તો હું આવી ગયો છું પપ્પા જોડે અમદાવાદે આવીને દહીં મમરી ખાધી. તમે જોયું જ તે ન્યાની દહીં મમરી એક નંબર. અમદાવાદ આવો વસ્ત્રાલ દહીં મમરી છે શ્રીજી ગણેશ વાળાની એક નંબર આવે. અત્યારે પપ્પા અંદર ગયા છે કામથી. પપ્પાના કામથી ને આવ્યા છે અમદાવાદ. તો અત્યારે હું નર્મદા કેનાલ જાય છે. નર્મદા નદીથી પાણી કેનાલ દ્વારા કચ્છમાં જાય છે. ઠેઠ કચ્છમાં એટલી મોટી છે જે છે હશે આ 10 મીટર ઉપર હશે. આ લંબાઈ જુઓ અહીંયાથી શરૂ થાય છે ઠેઠ ઓલી બાજુ. આ કેનાલ છે ને નર્મદાથી કચ્છમાં પાણી પહોંચાડવા માટે બનાવેલી છે. તો હવે ભૂખ લાગી છે. આ પડી ગાડી આપણી બહુ મોટી હો કેનાલ. પાણી ફૂલ છે. નદીનું પાણી જેમ જાતું હોય એમ કેનાલનું પાણી. કેનાલ એટલી મોટી છે નદી બરાબર. તો હું અમદાવાદથી ભઠ્ઠે આવી ગયો છું. આ મારો ભઠ્ઠો છે. તો હું ભઠ્ઠેથી ઘરે આવી ગયો છું. અત્યારે વાગ્યા છે 10:30 થયા છે. તારક મહેતા જોઈને વિડીયો એડિટિંગ કરીશ. ચાલો મળવી આગલા બ્લોગમાં.